અમદાવાદના સરખેજ વિસ્તારમાં ધોળા દિવસે થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે, જેમાં પત્નીના પૂર્વ પતિએ જ વર્તમાન પતિની છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આજે બપોરે સરખેજ ફતેવાડી આરસીસી રોડ પર આવેલા હમીદાનગર નજીક આ લોહિયાળ ઘટના બની હતી, જેમાં 32 વર્ષીય આમિર મુકીમ શેખ પર તેની પત્નીના પૂર્વ પતિએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે સરખેજ પોલીસે આરોપી જાફર પઠાણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિર શ્રી કાશી વિશ્વનાથને અજાણી મહિલાએ નિશાન બનાવ્યું હતું, જેમાં રાયખડ 4 રસ્તા BRTS પાસે આવેલા સુપ્રસિદ્ધ અને પ્રાચીન શ્રી કાશી વિશ્વનાથ મંદિર ખાતે ચોરી કરવા આવેલી મહિલાએ જબરદસ્ત ટ્રીક અજમાવી હતી, જેમાં મહિલાએ મંદિરના ગર્ભગૃહમાં લગભગ 2 મિનિટ સુધી ભક્તિમાં લીન હોવાનો ઢોંગ કર્યો હતો। બાદમાં ભગવાનનો ચાંદીનો મુકુટ ઉઠાવીને રફુચક્કર થઈ ગઈ હતી। ત્યારે મંદિરના ટ્રસ્ટીએ CCTV ફૂટેજના આધારે અજાણી મહિલા સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। અમદાવાદ શહેરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે, જેમાં જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં જાહેરમાં એક શખ્સ છરી વડે અન્ય વ્યક્તિ સાથે મારામારી કરી રહ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ફતેવાડી વિસ્તારમાં આવેલી સવેરા હોટલ પાસે મોડી સાંજના સમયે જાહેરમાં આ બનાવ બન્યો હતો। ત્યારે વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ફતેવાડી વિસ્તારમાં પહોંચી ગયો હતો। ત્યારે વિડીયોના આધારે આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।